મારા પાળ જો રે યાદ બીજી રે પ્રતિજ્ઞા બાપુ યાદ પાળીશું નાના દાન રાખશું બેની એ સમાન દેરી દાન રાખશું ભાઈ એ સમાન બીજી રે પ્રતિજ્ઞા બાપુ યાદ પાળીશું રે પ્રતિજ્ઞા બેટા મારા પાળ જો રે રાખજો તુરા કુળની લાજ રાખજો પોખરણ ગઢની લાજ ત્રીજી રે એ પ્રતિજ્ઞા બેટા મારા પાળ જો રે પ્રતિજ્ઞા બાપુ યાદ પાળે રે હે રાખજો સમરા કુળની લાજ રાખજો કોકણ ગઢની લાજ ત્રીજી તે પ્રતિજ્ઞા બાપુ યાદ પાળે રે અરે દ્વારકાના નાથ મારા પિતાના તમે દુખડા ભાંગજો મારા નાથ યારે દોવાર ચાન રાજા રણ છોડવી ન રે લાડુ લાડુ લાગુ તમને પાય હાથ જોડી લાગુ તમને પાય દુઆ જાના નાથ તમને વિનવ રે યાદ મારા પિતાજી આવે છે શિવના ચરણે રે આવે છે શેર માટીની કાજ દોવાય ચાના નાથે તમને વિનવું રે યાજ ભાઈ રે વિનાની હું એક બેનાડે રે આવી પ્રભુ તમારા હરદા આહાર ભાઈ રે વિનાની હું એક બેનડી રે યાદ બાંધા ઓયા પોને મારા તમે નાદ તમે વીરલાની આપોન બબ્બે બબ્બે જોડી આપજો બને ભાઈઓ ની જો ઓણ બાંધા ઓ આપોને મારા નાથ તમે યાદ બાંધવો ઓયા પોતે સમજે ઓયા આપજો રે આપજો બબે વીરલાની જોડી આપજો બને ભયલાની જો ઓડવી
વીર લોયા ફોટો તમ જેવાયા બજો રે યાદ તુવારિયા અનનાથ તમને વિનવું રે લડી લડી લાગુ તમને પાય હાથ જોડી લાગુ તમને પાય દુવાય જાના નાથ તમને વિનવું રે અરે હા સતી, તમારા કહેવા મુજબ મેં સગુણાના સુખીથી સાસરે વળાવ્યું છે, તો મને હાલ ને હાલ શિવના ચરણે જવાની રજા આપો. અરે હા સ્વામિનાથ, શિવના ચરણે જવું હોય તો મારી કોઈ ના નથી, આપ ખુશીથી જઈ શકો છો. યાદ માથાનો મુંગટ સતી તમને સોંપો. સોંપી દઉં રાજને દરબાર, સોંપી દઉં રાજને દરબાર. માતાનો હે મુંગટ સતી તમને સોંપો. યાને માતાનો મુગટ સ્વામીએ અમને સોંપ્યો. હે સોંપ્યા મને પોકરણ ગઢના રાજ, સોંપ્યા રાજને દરબાર. માતાનો મુગટ સ્વામીએ અમને સોંપ્યો. યાદ આયા કે રોહાર દાસી તમને સોંપો. સોંપી દવ સતીની સેવાય, સોંપી દવ સતીની સેવાય. હૈયા કે રોહાર દાસી તમને સોંપો. યાદે દાસી ને રાણી રે બન્યા ચાલી યારે. હે ચાલિયા પોતાના રંગ મેલ, દાસી ને રાણી રે બન્યા ચાલી યારે. યાદે શિરોડી તલવાના પરદાન તમને સોંપો. સોંપી દવ રાજને દરબાર, સોંપી દવ પોખરણ ગઢના રાજ. શિરોડી હે તલવાડા પરદાન તમને સોંપો. યાદે સિંહોરી તલવાડ રાયે અમને સોંપી. સોંપી દીધા મોકણ ગઢના રાજ, સોંપી દીધા મોકણ ગઢના રાજ. સિંહો તલવાડ રાયે અમને સોંપી. યાદે રખડતા ભટકતા અજમલ હાલિયા રે. એ હાલિયા શિવને ચરણે રે, હાલિયા શિવને ચરણે જ રખડતા એ ભટકતા અજમલ હાલિયા રે.
હર 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 હે પૂજારી રે હું તો પૂજારી શિવ શંકર નો પૂજારી હે પૂજારી રે હું તો પૂજારી શિવ શંકર નો પૂજારી હે પૂજા કરવી રે મારે પૂજા કરવી શિવ શંકર ની પૂજા કરવી એટલે પૂંજામ બેવાનો ટાઈમ થઈ ગયો ને છેલકો ક્યાં ખોવાઈ ગયો લાય હાકલો કરું હે આજે ગુરુ રે બોલાવે ચલકાયા હમજ રે આવજે શિવ ને મંદિર આવજે આપણા મંદિર આજે ગુરુ બોલાવે ચલકાયા હમજ રે હા ચાલાજી હા આજે ગુરુ રે બોલાવે ચલો આવ્યો રે આયો શિવ ને મંદિર આયો શિવ ને મંદિર આજે ગુરુ રે બોલાવે ચલો આવ્યો અરે ગુરુજી હા છેલકા અત્યારે અહીંયા શા માટે બોલાયો એટલે અત્યારે અહીંયા શું લેવા બોલાયો ભલા મણા મને શું ખબર એટલે સાંજનો સમય થઈ ગયો આ મંદિરે આવીને જોયું મારે પૂજામાં બેહવું છે આ કચરું નથી વાળ્યું એમનામ પડ્યું બધું આમ જો બાબુ વાળું તું પાછું આવી ગયું પાછું આવ્યું ફરીને વાળી નાખો એમાં શું ન્યા એવું હા આ લાયો છું ઝાડુ હા તે મારે અહીંયા ફટાફટ બાપુ હાલો માર દો ને અરે ચેલકા હા બાપુ મોડું થાય છે એ તો મને ખબર છે પછી પાટાપિંડી બાંધે એવું કરવું છે હે બાપુ આ લે વાળવા મને ગાયો કા હાલો વાળ નાખું બાપુ હા અહીંયા શું થયું આંગળીએ હે બાપુ એ નથી કહેવાય એવું કોણ આવ્યું તું અહીંયા તને શું કીધું મેં બાપુ પૂછાય નહીં પૂછાય એ ભાઈ ગુરુનું ધ્યાન રાખવું પડે ને તો ધ્યાન રાખવું પડે અત્યાર સુધી ક્યાં હતો બાપુ પૂછું છું અત્યાર લગન ખબર નથી હાલ મંદિર સાફ કરી ગયો કા બાપુ તમને મંદિર સાફ કરતા કરતા નતું વાગ્યું ને ના ઠીક તો હું કરું હે મંદિર સાફ કરવા હાલા ચેલાજી મંદિર સાફ કરવા હાલા ચેલાજી
મંદિર સાફ કરી આયા ચલાજી. બાપુ અરે હા ચલકા, મંદિર સાફ થઈ ગયું. મંદિર સાફ થઈ ગયું ને? હા લે હું પૂજા પાઠ કરી નાખું હા કરી નાખો. અને તું સામેથી પાણી ભરતો હાલ. ક્યાંથી? ક્યાંથી આપણે નેટ ભરવા જઈએ? બાપુ હા, કેનલ ચાલુ છે ભાઈ, તો આ કેમ? પણ વિયો જવું કાયો કા. કેનલ બંધ છે, ગમે એને કુવેત ભરી જાય. બાપુ આ કણે હે ને હા, 70 ફૂટના કુવા ખાલી પીડ્યા હોય. હો સિકોતરું છે. ખાલી નથી પડ્યા, કાંઠે ભર્યા. તું એવું જાતો છે? ખરો? હા, તો જાઓ. આ જા ગાયો ગા જા. ક્યાં જાઓ? ઓલા ગળાભાઈ ને વાડિયા જાવ કા, નજીક પડે અહીંયા. હા તો ઓળખી તો હોય ને ત્યાં જાય, એમાં શું વાંધો? ઓળખે જેવા તેવા. આ ધ્યાન રાખજો કૂતરા બુતરા ને હો. હે મટકી ભરવાન હાલા ચલાજી. મટકી ભરવાન હાલા ચલાજી. મટકી ભરીને આયા ચલાજી. બાપુ ગુજી અરે બોલ ચલકા. મટકી ભરીને આવતો રહ્યો. મટકી ભરીને આવતો રહે, ઉતારો. હા આઈન કર આવતો રહે. કા હું લેવા? હવે ગામમાં જવાનું છે. ગામમાં બાપુ ઈ રહેવા દો ને, આઘું પડશે. તો વાડીયું જા, ગમે એની. હા ગમે એની વાડીએ જા. વાડીએ હું કૂતરા કરડે. કૂતરા નો કરડે. બાપુ મને ખબર છે આઈની. તો એને દાડીએ એમ એકલો. હા દાડીએ જવું છે. દાડીએ? હા, દાડીએ શું લેવા? પેટનો ખાડો જ ભરવો દેશે ને. બાપુ દાડીએ નો જવું એટલે જ બાવા બીના. હા તે એટલે જ કહું છું, ગમે ત્યાંથી લોટ માંગીએ જા. ફટાફટ આય. બાપુ હું નહીં જવા, અહીંયા અજાણ્યું પડે. અજાણ્યું પડે, જાણીતા નારે લેતો જા. કયા મેરા ભાઈ? ઈ મારી ઘોડે માગવા જાય, એમાં ઈ શું મને આપે? તો સારું હથવારો થાય બેન, એમાં શું બાપુ વાંધો? આ કોઈ આપે એમ નથી. બોલો, ઉપવાસ કરી નાખો. ઉપવાસ કાલે ઉપવાસ કર્યો તો ભલા મને. આજ આજે ફરીને એક દી. પછી નહીં ઉપવાસ ન કરાય, ક્યારેક આપણે ઉપડી જવી. બાપુ તો લપ મટે. લખતો તોય નથી મટવાની. બાપુ ઓલું બેલું આંગળી ઉપર પીડ્યું, માથે પીડ્યું હોત તો ન ઉપડી જાત. ઈ તો એવું તો થયા રાખે. મંદિર સણતા ને તાન પડ્યું, એમાં શું વાંધો? એવું હતું? હા, મને તો એમ હતું કે માથે પડશે, પણ ન પીડ્યું. તારે બહુ મંદિરમાં ગુરુ બનવું. બાપુ હા બોલ. લોટ કોઈ આપે એમ નથી, એમ કેવો એમ કરવું? લોટ નથી આપે એવું? ના ના. તો હું બાંધી દઉં લોટ. હા લોટ બાંધી દઉં. બાપુ મારા હાથમાં છે જ ખરા. તારા હાથમાં ભલે રહી, તું ગાયો બાપુ ખાધે. જાઉં છું, લોટ માગવા જવું છે ને. હા, માગી આવું. બાપુ આપ ઝડપટ કરવામાં બહુ વાર લાગી, આંગળી દુખે તો જાઓ. હે આટો રે માગવાને હાલા ચલાજી. હે આટો રે માગવાને હાલા ચલાજી. આટો રે માગીને આયા ચલાજી. બાપુ અરે હા ચલકા. મેરા બે આપ્યો જ ખરા થોડોક લોટ. બસ તે આપણે બેન થઈ રહે એટલે ઘણું. એ કે તમે અમારા હગાન ગામના છો ને એટલે આપ્યો, નક ના પાડતા. સાચી વાત, પણ ગમે એમાં આપ્યો ખરો ને. આપ્યો. હાલે બે જા, તું જમવાનું બનાય અને હું બેઠો બેઠો પૂજા કરી લઉં. પછી એવું? હારે બેહીને જમી લઈશું. કાંઈ વાંધો નહીં. તો બાપુ નાખ્યું જ પડશે ને, નકર કોરું નહીં હાલે. આજ રખડતા ભટકતા આજ મલયા આવી રે. યાદ જંગલો જંગલો આજ મલ ભરવા લાગ્યા.
શિવના મંદિર જંગલો હે જંગલ અજમલ ફરવા લાગ્યા. અરે હા, સામે ધજા દેખાય તો અહીંયા મંદિર હશે તો જરૂર કોઈ ભગવાન હશે તો લાય તે તરફ જાઉં. અરે હે પૂજારી બાપા, હા બાપા. આ કયા ભગવાનનું મંદિર છે? હે, કયા ભગવાનનું મંદિર છે? કામ શું છે? મારે તપમાં બેહવું છે પૂજારી બાપા. ઊભું થવું પડશે, નહીં મેળ પડે. બોલો ભક્તરાજ. અરે પૂજારી બાપા, આ કયા ભગવાનનું મંદિર છે? મારે તપમાં બેહવું છે. એવું છે? હા. અમે આ લપમાં કોઈ નથી બેહાડતા. અરે પૂજારી બાપા, મારે તપમાં બેહવું છે. લપ તમારી હારે મારે નથી કરવી. તો કોની હારી કરવી છે? મારે ભગવાનનું તપ કરવું છે. તો ભલે કયા મેં- ભગવાન છે એ મને જણાવો પૂજારી બાપા. હા, મેં મેરા ભાઈ બેઠા એમને લપ કરી આવો. હું કોઈને ઓળખતો નથી પૂજારી બાપા. મને કહેશો કે આ કયા ભગવાનનું મંદિર છે? આ બાજુ સંજયભાઈ બેઠા. અરે પૂજારી બાપા, તપમાં બેવું છે. તપમાં બેહવું છે. હવે તમે સમજ્યા. છે કયા ભગવાનના તપમાં બેવું છે? અહીંયા જો ભોળાનાથનું મંદિર હોય ઈ તો નથી. મારે તપમાં બેહવું એ છે. નથી. તો કયા ભગવાનનું મંદિર છે? મૂર્તિ તો માની છે. અરે પૂજારી બાપા, હા, તમે તમારા બીજા બાપુ રહ્યા એમને પૂછી જો જરાક કયા ભગવાનનું મંદિર છે. એવું પૂછી દઉં. પૂછી દો. ગુરુજી, કોઈ ભક્તરાજ આયા હે? હાલ ગુરુજી, હે બોલ કેટલા કોઈ ભક્તરાજ આયા હે? શું લેવા આયા? એ એમ પૂછે છે કે આ કોનું મંદિર છે? મેં કીધું અમારા બાપનું મંદિર છે. હા તો આપણા બાપનું જ છે એટલે જ આપણે બેઠા, નકર તો હા, તો બીજા બેઠા પછી હોય. એમ કીધું તો એ એમ કે છે શું કે? કે આ શેનું મંદિર છે? મેં કીધું આખું પથ્થરનું છે. પથ્થરનું જ બનાવ્યું છે. હા, એમાં તો અમારા બાપુની આંગળી છેપાઈ ગઈ. અરે હા પથ્થરનું પૂજારી બનાવો. બાપા, મારે જો ભોળા શંભુનું મંદિર હોય તો મારે અહીંયા તપમાં બેહવું છે. તો તમે તપમાં બેહો ને અમે શું કરીએ? તમે ભક્તિ કરો ને અમે હું ભવાડો કરવી? એવી વાત નથી પૂજારી બાપા. તમારી સાથે સાથે હું પણ તપમાં બેહું. ઉભા રહો, બાપુને પૂછતા. બાપુ, બોલ ચલકા. તપમાં બેહવા દો છે? આપણે ખુલ્યો લપ કરવી પડે એને જવા દે, જ્યાં આવ્યો અહીંયા પાછો જવા દે. બાપુ સારું બધું હોય ને પાસે શું ટાઈમ લાગશે. બધું કોડો વોડો બધું આમ કંઈક બાંધી લઈને આવતા રહી મજા આવશે. રજવાડા વાળો માણા. પણ પૂછ તો ખરો. એ ભક્તરાજ, અરે હા પૂજારી બાપા. તપમાં બેવું હે ને? હા શિવશંકર નું તપ કરું છું. હા, આ બીજા કોઈને બોલાવતા નહીં. કોઈનું બોલાવું. હા, તો બે સ્નાન કરીને આયા. અરે હા પૂજારી બાપા, 3 દિવસથી જો પીવા પાણી ન મળ્યું હોય તો સ્નાન ક્યાંથી કર્યું હોય? હા, શું છે એટલે જ ફૂંકાઈ ગયો. જો સામે ગંગા વહેતી છે, સ્નાન કરીને આવ. હે આજે ગંગા રે જમના રે મને ઓને નદીઓ વહે. આજે ગંગા રે જમના રે મને જોને નદીઓ વહે. સ્નાન કરે અજમલ રાય, સ્નાન કરે અજમલ રાય. ગંગા રે હે જમના રે બને દોને નદીઓ વહે. અરે હા પૂજારી બાપા, સ્નાન કરીને આવી ગયો છું તો મને તપમાં બેહવાની રજા આપો. અરે બેસી જાવ હો ઝટકીને આયા. હે તારી ધૂન લાગે ભોળા, તારી ધૂન લાગે. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. તારી ધૂન લાગે ભોળા, તારી ધૂન લાગે. ઈ
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગે, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગે. ધકેડે રે કઠારી અંગે ધમ પેરા રે, હાથમાં જીવર ઉતરવાડે, હાથમાં જીવર ઉતરવાડે, ધકેડે રે કઠારી અંગે ધમ પેરા રે. રાજે કોણ કે હું દેવલોક નો રાજવીર, ઇન્દ્ર હોય મારા નામ, ઇન્દ્ર હોય મારા નામ, કોણ કે હું દેવલોક નો રાજવીર. રહા આ જ્યારે સર્વ દેવતાની સભા ભરાણી, આ વખતે ઇન્દ્રાસન મને સોંપેલું. હે આ ઇન્દ્રાસન સોંપ્યું એના તો ઘણા વર્ષો વીતી ગયા, માટે માટે ચાલ અત્યારે હું મારા ઇન્દ્રાસન માથે બિરાજમાન થઉં. અરે આહા, ઇન્દ્રાસન કેટલું ડોલે છે, જેમ પાતાળની અંદર શેષનાગ પોતાનું પડખું ફેરવે એમ આખી દેવલોક મારું ડોલે છે. કોણ ઇન્દ્રનો દુશ્મન જાગ્યો છે જે મારું ઇન્દ્રાસન પ્રાપ્ત કરવા માંગે છે? અરે ડોલે ડોલે ધરતી ને પાતાળ રે, ડોલે મારું ઇન્દ્રાસન. અરે ડોલે 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 ઇન્દ્રાસન નારાજ, ડોલે મારું ઇન્દ્રાસન. અરે બાણ મારું તો ડોલે કૈલાસ રે, ડોલે મારું ઇન્દ્રાસન. હું તો શંકર ને બોલાવું આઈ, ડોલે મારું ઇન્દ્રાસન. અરે બાણ મારું તો ડોલે વૈકુંઠ રે, ડોલે મારું ઇન્દ્રાસન. હું તો વિષ્ણુ ને બોલાવું આઈ, ડોલે મારું ઇન્દ્રાસન. અરે બાણ મારું તો બાણ મારું તો ડોલે બ્રહ્માંડ રે, ડોલે મારું ઇન્દ્રાસન. હું તો બ્રહ્મા ને બોલાવું આઈ, ડોલે મારું ઇન્દ્રાસન. ચાલ આ ઇન્દ્રાસન માથે મોટી સંકટ આવ્યું એવું લાગે છે, માટે કોણ અત્યારે ઇન્દ્રનો દુશ્મન જાગ્યો છે? ચાલ
ચાલ અત્યારે હું દેવલોકની અંદર તપાસ કરું. અરે આજે ઇન્દ્ર ચાલ્યા રે દેવલોક મારે, દુશ્મનની ગોત કરવા દુશ્મનની જય ઇન્દ્ર ચાલ્યા રે દેવલોક મારે. અરે હા, દેવલોકની અંદર ઇન્દ્રનો દુશ્મન કોઈ નથી, માટે ચાલ ચાલ અત્યારે મૃત્યુલોકમાં તપાસ કરું. અરે આજે ઇન્દ્ર ચાલ્યા રે મૃત્યુલોક મારે, કરવા દુશ્મનની ગોત કરવા દુશ્મનની અજય ઇન્દ્ર ચાલ્યા રે મૃત્યુલોક મારે. અરે હા, આ તો કોઈ તપસ્યાનો પ્રભાવ છે. આ કાળા માથાનો માનવી ઘોર તપસ્યા કરી રહ્યો છે. આ તપસ્યામાં જો સફળ થઈ જશે અને સદાશિવ શંકર કોઈ વરદાન આપી દેશે તો મારું ઇન્દ્રાસન પ્રાપ્ત કરી લેશે. માટે ચાલ અત્યારે હું એનો ધડ મસ્તક અલગ કરું. નહીં, અત્યારે જો હું આને મારીશ તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. માટે જ્યારે આ ઇન્દ્રાસન બ્રહ્મદેવે સોંપ્યું, આ વખતે બ્રહ્મદેવે મને કહેલું, જા ઇન્દ્ર તારા પર જ્યારે સંકટ આવે ત્યારે મને યાદ કરજે. માટે અત્યારે હું બ્રહ્માને બોલાવું. અરે આજે ઇન્દ્ર બોલાવે, બ્રહ્મા આવજો રે, આવજો મૃત્યુલોકમાં જાય, આવજો મૃત્યુલોકમાં. અજય ઇન્દ્ર બોલાવે, બ્રહ્મા આવજો રે. અરે હા, આ બ્રહ્મદેવ ક્રોધથી બોલાવ્યો નહીં આવે. માટે શાંત થઈ અને બ્રહ્મદેવનું સ્મરણ કરું. આજે ઇન્દ્ર બોલાવે, બ્રહ્મા આવજો રે. આવજો મૃત્યુ લોકમાં જાય, ઇન્દ્ર બ્રહ્મા આવજો રે. જય ઇન્દ્ર બોલાવે, બ્રહ્મા આવ્યા રે. આવ્યા તપોવન મોજાળ, આવ્યા ઇન્દ્રપુરી મોજાળ. ઇન્દ્ર બોલાવે, બ્રહ્મા આવ્યા રે. અરે ઇન્દ્રદેવ, અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રણામ બ્રહ્માંડ પતિ બ્રહ્મદેવ. હાય બ્રહ્મદેવ અત્યારે બોલાવવાનું કારણ એ છે, પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તાપ કરતા, આથી મારા ઇન્દ્રાસન ને કઈ નતું થતું. આ 3.5 ની અંદર કોણ માંડી જાગ્યો, આ 3.5 ની અંદર કોણ દેવનો દુશ્મન જાગ્યો, જે આખું બ્રહ્માંડ નું લઈ રહ્યો છે. આના વિશે જાણતા હો તો જલ્દી બતાવો, નહીં તો હું ધડ મથક અલગ કરું. આટલો બધો ક્રોધ ના કરો. આના વિશે હું કશું જાણતો નથી. મારાથી મોટા વિષ્ણુ છે, એમને બોલાવું. આજ બ્રહ્મા બોલાવે, વિષ્ણુ આવજો રે. આવજો તપોવન મોજાળ, આવજો ઇન્દ્રપુરી મોજાળ. બ્રહ્મા બોલાવે, વિષ્ણુ આવજો રે. यहाँ दे ब्रह्मा बोलावे, विष्णु આવ્યા રે.
હે આયા તપોવન ની મજા બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે બ્રહ્માદેવ હતારે બોલાના કારણ. અરે ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ હતારે બોલાના કારણ. અરે પ્રણામ વિષ્ણુદેવ. હા વિષ્ણુદેવ, વિષ્ણુદેવ અત્યારે બોલાવાનું કારણ એ છે પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તાપ કરતા આથી મારા ઇન્દ્રાસનને કઈ નતું થતું. આ કોણ 3.5 દીની અંદર દેવનો દુશ્મન જાગ્યો જે આખું બ્રહ્માંડ ડોલાવી રહ્યો છે. અરે વિષ્ણુદેવ, વિષ્ણુદેવ જાણતા હો તો જલ્દી બતાવો, નહીં તો ધડ માથે કલક કરું. ઇન્દ્રદેવ આ વિશે કશું નથી જાણતો. મારાથી મોટા ભોળાનાથ જરૂર જાણતા હશે, એમને પણ બોલાવો. હે યાદ વિષ્ણુ બોલાવે બોલાનાથ આવજો રે. હે આવજો તપોવન ની મજા વિષ્ણુ બોલાવે બોલાનાથ આવજો રે. હે કૈલાસ યુદ્ધરીન આયા બોલા શંકર, કૈલાસ યુદ્ધરીન આયા રે. એ સાથે પાર્વતી લાયા બોલા શંકર, સાથે પાર્વતી લાયા રે. એ જટાયુ ઉડી ઉડી જાય કૈલાસમાં, જટાયુ ઉડી ઉડી જાય રે. એ ગળામાં કાળો નાગ બોલા શંકર, નાગ દેખીને અમે ડરીએ રે. એ દેવો ના દુકડા ભાંગો બોલા શંકર, દેવો ના દુકડા ભાંગો રે. દેવોના દુખડા ભાંગે બોલા શંકર, દેવોના દુખડા ભાંગે રે. આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે. હે આવ્યા તપવન મોજાલ આવ્યા દેવોને દરબાર. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે. અરે વિષ્ણુદેવ અત્યારે બોલવાનું કારણ. અરે ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલવાનું કારણ. અરે પ્રણામ મહાદેવ. હે સદાશિવ શંકર, હે પાર્વતીપતિ શંકર, હે મહાદેવ અત્યારે બોલાવાનું કારણ એ છે પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તાપ કરતા આથી મારા ઇન્દ્રાસનને કઈ નતું થતું. કોણ 3.5 દીની અંદર માનવી જાગ્યો જે આખું ધરતી લોક દેવલોક ડોલાવી રહ્યો છે. આના વિશે જો જાણતા હોય તો જલ્દી બતાવો, નહીં તો રૂના ધાડ માથે કલક કરું. ક્રોધ કરવાની જરૂર નથી. અમારો લાડેલોનો પ્રેમેલો ભક્ત છે, એને હું સપના રૂપે દર્શન આપી તમારી પાસે આવું છું. તમે પોતાના આસન પર ગ્રહસ્થાન કરું. ઇન્દ્ર જાવને ઇન્દ્રપુરી મોજાળ જી રે. ઇન્દ્ર જાવને ઇન્દ્રપુરી મોજાળ. એવા સપના એ આપીને ભોળાનાથ આવશે હોજી. ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરી મોજાય. અરે હોજી ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરી મોજાય. એવા સપના આપીને શંકર જોજી.
જાવને બ્રહ્માપુરી મોજાળ જી રે બ્રહ્મા જાવને બ્રહ્માપુરી મોજાળ એવા સપના એ આપીને ભોળાનાથ આવશે હોજી બ્રહ્મા ચાલ બ્રહ્માપુરે મોજાળ જી રે ઓ બ્રહ્મા ચાલ બ્રહ્માપુરી મોજાળ સપના એ આપીને ભોળાનાથ આવજો જે પાર્વતી તમે જાવ ને કૈલાસ જી રે ઓ પાર્વતી તમે જાવ ને કૈલાસ એવા સપના એ આપીને સ્વામીનાથ આવશે હોજી એવા પાર્વતી ચાલ કૈલાસપુર મોજાળ ઓ જે પાર્વતી ચાલ કૈલાસપુર મોજાળ એવા સપના આપીને સ્વામીનાથ આવજો જે અરે વિષ્ણુદેવ ધર્મમાં ભ્રષ્ટ થઈ રહ્યો છે અને ભૂમિ પર પાપેચારો વધી રહ્યો માટે તમારા અજમાના ઘરે અવતાર ધારણ કરવાનો છે. અરે હા ભોળાનાથ, આપ તો મોટા દેવ છો, માટે આ કાર્ય તો તમારે કરવું પડે. અરે એને વિષ્ણુદેવ, શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં, માટે આ કાર્ય તમારે કરવું પડશે. અરે હા ભોળાનાથ, તમારા લાડીલા પ્રેમલા ભક્તોને દ્વારકા સુધી મોકલી દેજો, જરૂરી ન દુઃખ ભાંગી. વિષ્ણુ જાવને વય કોટ મોજાળ જી રે વિષ્ણુજી તમે જાઓ ને વૈકુંઠ એવા સપના એ આપીને ભોળાનાથ આવશે હોજી આવી કોડ કુળતી માતા હમરા જી રે હો કુડા કુડયા કળા જુગની વાત એવા સપના હોયા પોરે યજમલ રાયને હોજી અજમલ રાય તમે દુવારી ક્યાં હમ જાઓ જી રે હો યજમલ જી દુવારી ક્યાં હમ જાઓ એવો દુવારી ક્યાં આનો નાથ દુખડા ભાંગ છે હોજી સવા શેર ઘીના લાડુ લઈ જાવ ચાર જી રે હો સવા શેર ઘીના લાડુ લઈ જાવ ચાર એવા પ્રભુને એ જમાડી પછી તમે જમજો હોજી એવા જળ જમનાની જારી ભરી જાવ સાત હોજી રે હો જળ જમનાની જારી ભરી જાવ સાત એવા પ્રેમેથી ઈ પખાડો પ્રભુના પાવલા હોજી આવે કોડા કોડા કળ જુગની વાત જી રે હો કોડા કોડા કળ જુગની વાત એવા પદમ રે એ પડવાથી કારણ નહીં રે વળે અરે તમે મારી મમતા મળી દ્વારકામાં જાઓ, દ્વારકાના જરૂર તમારા દુખડા વાંચશે. હવે શંકર ચાલ્યા કૈલાસ પુરી મોજાળ જી રે હો શંકર
ચાલ્યા કૈલાસ પુરી મોજાળ એવા સપના આપીને શંકર ચાલ્યા હોજી અરે હે પૂજારી બાપા, અરે હે પૂજારી બાપા, બોલો બાપા. પૂજારી બાપા મને સપનું આવ્યું. તમારી માળામાં એક જોઈ આપો ને, હાસું છે કે ખોટું? ખોટું ભાઈ. અરે પૂજારી બાપા, અમ પર એટલી તો દયા કરો અને તમારી માળામાં જોઈ આપો. મને સપનું આવ્યું, સાચું છે કે ખોટું? ખોટું કીધું નહીં. તમારા બાપુને પૂછી જો. બાપુ, આ બાપુ, અરે હા ચલકા, આપણા ત્રણ સિવાય કોઈ મંદિરે આવ્યું તું? હવે હું તો ધ્યાનમાં બેઠો તો મને ખબર નથી. આમને કોકે સપલું આવ્યું કે છે. સપલું લઈ ગયા કોઈ? ખબર નહીં, સપનું લઈ ગયા કે આવ્યું છે, લઈ નથી ગયા. અરે પૂજારી આવ્યું છે? બાપા, હા, આવ્યું હોય તો સંપલ પગમાં પહેરીને પહેરો ને બાપા, ફરો ને. અરે પૂજારી બાપા, સપલાની વાત નથી કરતો. સપલા તો હું લાયો પણ નથી. મને તો સપનું આવ્યું છે, તો એ સપનું તમારી માળામાં જોઈ આપો. જૂઠું છે કે સાચું છે એ મને કયો. હે ચલકા, તું હમણાં આ ભગત આયા ત્યારે કેતો ઘોડું છે ને ઓલું છે ને પેલું. આ તો ઉઘાડ પગ આયા ભલા મને, હું આમની પાસે લેવાનું? તો એને સપનું આવ્યું, દઈ દો સપલું, હવે પહેરીને હલતો થાય. આપણ ગોત ને ગમ્યા ચક પડ્યા હશે, ગમી ના હોય દઈ દે. હા મેં પીડા આપી દો ને. અરે પૂજારી બાપા, અમ પર એટલી દયા કરો અને તમારી માળામાં જોઈ આપો કે મારું સપનું છે એ સાચું છે કે ખોટું. બાપુ, હા બોલ ચલકા. આ ભક્તરાજ 4 ના કરગરે જોઈ દો ને. જોઈ દઉં? હા. અરે હા ભક્તરાજ, અરે હા પૂજારી બાપા, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. અરે બહુ સારું પૂજારી બાપા. આપણે ટ્રેન પકડશું ને? બાપુ, વાયેલો ડબ્બો ટ્રેન નો આપણો, હાલો. તું અહીં રોકા, હું અહીંયા જાઉં. ના ના, બે હારે હારે જવી. બે ને હારે જવું? કોક ઝપટ કરે દે તો વાંધો નહીં. કોઈ વાંધો નહીં. અરે પ્રધાનજી, તમારા મહારાજા જાય એને ઘણો સમય થઈ ગયો, તો હાલ ને હાલ ખરી ખાતરી કરો. આવતા જ જણા. અરે બહુ સારું. એ શેરી વળાવી સજે ખરું ને હરિયાવો ને, ઘણીએ પથરાવ ભૂલે મારે ઘરે આવો ને. હે તમે આવો તો તારાયો રેડા હરી આવો ને. હે તમને દેશું બેડી ના મોલે મારે ઘરે આવો ને. હે આ શેરી વળાવી સજે કરું હરી આવો ને. હે આજે હવ તારે સોમીના દિલડા રખે ભર્યા. હે ઘરો સ્વામી તમારા દિલડાની વાત આવો, તારે સ્વામીના દિલડા રખે મર્યા. યાદે પતિ રે કહું ને સતી તમે સાંભળો રે. યાદ હે પતિ રે કહે નહીં સતી હવે સાંભળ રે. જાને અમે રે
આજે તમે રે ગયા હતા સ્વામીનાથ વન મારે સપના આપ્યા ભોળા ભગવાન સપના આપ્યા ભોળા ભગવાન અમે રે ગયા સતી શિવને ચરણે શિવ રે શંકરે સપના આવ્યા રે સ્વામીનાથ દ્વારિકા મજા શિવ રે શંકર સપના આવ્યા રે અરે હા સતી તો મારે હાલ ને હાલ દ્વારકા જવું છે તો માટે મને સવા શેર ઘીના લાડુ વાળી દો. અરે બહુ સારું સ્વામીનાથ આપ થોડી વાર બે હોતા હું સવાશેર ઘીના લાડુ વાળી આપું એ પણ તમે સાથે લેતા જાઓ. એ સવાશેર ઘીના લાડુ બનિયા જા જી રે હો સવાશેર ઘીના લાડુ બનિયા જા એવા પ્રભુને હે જમાડી પછી તમે જાવ રે જળ જમનાની ઝારી ભરી લઈ શાન હોજી રે જળ જમનાની ઝારી ભરી હૈસાન એવા હે તેથી હે બખાડો પ્રભુના પહલિયાજી હે પૂંજારી રે હું તો પૂંજારી રણછોડ રાય નો પૂંજારી હે પૂજા કરવી રે મારે પૂજા કરવી રણછોડ રાય ને પૂજા કરવી પૂજારી રે હું તો પૂંજારી રણછોડ રાય નો પૂંજારી યાદ રખડતા ભટકતા યાદ મલયાવી યારે આવી યાદ દ્વારિકાની માય આવી યાદ દ્વારિકાની માય
અરે હા પૂજારી બાપા, અરે હા, અરે આ જો રણછોડ રાયનું મંદિર હોય તો મારે પ્રભુને થાળ જમાડવો છે. એટલે રણછોડરાયનું જ મંદિર છે, પણ તમારે થાળ જમાડવો છે કે ધરાવવો છે? થાળ જમાડવો છે. એ જમશે ને જમીશ તો હું લાવ. એમ નહીં પૂજારી બાપા, હું મારા હાથેથી પ્રભુને જમાડીશ. કોઈ વાંધો નહીં, જમાડી લ્યો, પણ ધ્યાન રાખજો. ચમ ચમ હું મારી હાટું રાખજો એમ. કોઈ વાત. હે પ્રેમેથી જમવા પધારો કનૈયા હો નંદલાલા. હો નંદલાલ કના હો મારા વાલા. પ્રેમેથી જમવા પધારો કનૈયા હો નંદલાલા. મારી સાથે વાલા લાડુ મોકલાયા. પ્રેમેથી જમવા પધારો કનૈયા હો નંદલાલા. જળ રે જમનાની વાલા જારી ભરી લાયો. પ્રેમેથી પાવલા પખાળું કનૈયા હો નંદલાલા. અરે હા, ક્યારનો કાલા વાલા કરી રહ્યો છું, પણ હા પ્રભુ તો કઈ બોલતા નથી, તો આ આમ નહીં માને. અરે હા, આમને તો એમ પણ કઈ ફેર નહીં પડે. અરે પૂજારી બાપા, હા તમારા ભગવાને તો મારો થાળ પણ ન જીમ્યો. અરે ભક્તરાજ, તમે ગાંડા થઈ ગયા છો? અરે નહીં, હું તો પ્રભુને થાળ જમાડવા આવ્યો તો એમને જીમ્યો નહીં મારો થાળ. અરે હા ભક્તરાજ, મેં તમને એમ જ કીધું હતું કે તમે થાળ જમાડવા આવ્યા છો કે ધરાવવા? પ્રભુને થાળ ધરાવવાનો હોય, જમાડવાનો ન હોય. જમવા તો અમારે જેવા બેઠા ભલામણ આયા. નહીં, અરે પૂજારી બાપા, મારે તો સાક્ષાત રણછોડ રાયને જમાડવાનો હતો. અરે હા પૂજારી બાપા, તમારે રણછોડ રાયને સાક્ષાત જ જમાડવા હોય તો તમને એના પણ દર્શન કરાવું. અરે પૂજારી બાપા, તો દેર ન લગાડશો અને આ માનવીને જલ્દી રણછોડ રાયના દર્શન કરાવો મારા વાલા. જો તને રણછોડ રાયના દર્શન થઈ જતા હોય એમ તો અમારે માથે ધોળા આવી જાય. હાવ ગાંડો થઈ ગયેલો છે. ભલે વાંધો નહીં, હારે ઘોડી છે, ઘણું બધું ઘરેણું પહેરીને આવ્યો છે, કોઈ રાજા મહારાજા હોય એવું લાગે છે. આને ક્યાં ખબર સામે ખળખળ તો દરિયો છે. કડે લઈ જઈને મારું ધક્કો અને ઘોડી લઈને આપણે નીકળી જઈએ. અરે ભક્તરાજ, અરે હા પૂજારી બાપા, તમારે સાચી મૂર્તિના દર્શન કરવા છે? અરે હા પૂજારી બાપા. તો હાલો આગળ, હાલો હાલો જ આગળ થોડાક. બસ અહીં ઉભા રહ્યો. અહીંથી ધૂપકો મારો સામે જ છે, અંદર જ તે પાદરા. અહીંયા જ તે ધક્કો મારું કે એમને કૂદકો મારો? મળી જ જશે ને? મળી જ જાય તમ તારે. નો મળે મને યાદ કરજો. યાદ પાપી રે પુનારીએ વાલા મન સમુદર ફેંક્યો. ડૂબવા લાગ્યો, ડૂબ ડૂબ ડૂબવા લાગ્યો, ડૂબ ડૂબ પાપી રે પુનારીએ વાલા મન સમુદર ફેંક્યો. યાદે ઘોડાની લલચે રે
યાદ મારી વારે આવો ને કનૈયા આવો ને કનૈયા આવો નંદલાલ યાદ મારી વારે આવો ને કનૈયા નિરાતે માયલી વાર તમે ગયા તા હા ભક્તરાજ તેરો પીધા છે હળાહળ મારવાલા યાદ મારી વારે આવો ને કનૈયા તમારા ભગત તમને પુકારે અમારા ભગત તમને પુકારે ભક્ત પ્રહલાદ ને વાર તમે જ્ઞાતા મારો હરણાકસ ભૂપ મારવાલા યાદ મારી વારે આવો ને કનૈયા આવો ને કનૈયા આવો નંદલાલા આવો ને કનૈયા આવો નંદલાલા તમારા ભગત તમને પુકારે યાદ મારી વારે આવો ને કનૈયા આજ દ્વારી ક્યાં સોડા ને રણ સોડ હા આલી યારે એ યાદ દ્વારી ક્યાં સોડા ને રણ સોડ હા આલી યારે એ કરવા માગતો નિવા આહાર દ્વારી ક્યારે સોડા ને રણ સોડ હા આલી યારે હે યાદ જોજો રે ભગત હિંમત હારી નો જાતા હા મારા નાથ જરૂર મારી વાર કરજો મારા નાથ હે મારું તારી ગને મારી જ્ઞાન ના હાથ જોજે રે યાદ મલ હિંમત હારી નો જાતા હા મારા નાથ હે યાદ બાબલ દાદા લો રે મારા ભક્તો ના રે હે મંગદાન રાહુ માં હરિપા આજ બાબલ દાદા લો રે મારા ભક્તો ના રે હે યાદ મારા રે ભગત મુજને વાલા રે વાલા હે યાદ જોજે રે યાદ મલ હિંમત હારી નો જાતો હા મારા નાથ જરૂર મારી વાર કરજો મારા નાથ હે મારું તારી ગને મારી જ્ઞાન ના હાથ જોજે રે ભગત હિંમત હારી નો જાતો અરે હા આ અરસપરસ પ્રભુની ચોકીઓ ફરે છે તો લાય લાય બે વર્ણ ચોકી ના કરું
યાદ રસો પરસ પ્રભુની ચોકીઓ પરે પડકે લક્ષ્મીજીનો વાસ પડકે લક્ષ્મીજીનો વાસ રસ હે પરસ પ્રભુની ચોકીઓ પરે આને હનુમાન હે દતી રે વાલાલ શરણે નમે હે અરુણજી નવાસ બડકે ગરુડજી નવાસ યરસ હે પરસ પ્રભુની ચોકીયું પરે યાટે આંગળિયું મવે ને યાકે આંગળિયું મવે ને મુકે તે હે મુરલી રે વાલન શોભતી રે અરે હા પ્રોળિયા ભાઈ મારા પ્રભુના દર્શન કરવા છે. અરે પ્રોળિયા ભાઈ મારે પ્રભુના દર્શન કરવા છે તો મને જવાની રજા આપો. અરે હા તો પ્રભુને લેલાટે પાટા બાંધ્યા છે. દુઃખ તો અમ જેવા કાળા માથાના માનવીને પડે માટે ત્રિલોકના નાથને પણ લેલાટે પાટા બાંધ્યા છે. યાદ લેલાટે પાટા રે પ્રભુ તમે શેના રે બાંધ્યા તમને કોને માર માર તમને કોને માર માર લેલાટે હે પટા રે પ્રભુ શેના રે બાંધ્યા હે યાદ લાડી લાંબા ગંદ મારા અડ ક્યારે બરાબર હે આયો મને લાડુ જમણવાને કા લાડુ રે ના જમના લાડી લાડ ક્રોધ રે સાડ્યા હે એને મારા દારી કે રમા હાર દારી ના મારવાધી રે લાડ ફૂટી યારે યાદ આટા રે પાટા રે ને તો ભગત ના માંડ્યા અરે મારા નાથ એ તો પાપી ખોળીએ હું પણ સૌ કે મેં તમને લીલાટે પાટા બંધાયા મારા નાથ તો યાદી આટલો ગુનો રે પ્રભુ મારો માપે કરો હવે દિન નવ કરીએ ભૂલ હવે દિન નય કરીએ ભૂલ અટલો હે ગુનો રે પ્રભુ મારો માપે કરો હે યાદ લાગુ ના રે ભગતારા માપે કરો અરે હા મારા નાથ એ હવે બસી ના કરત બોલ યાદ લાગુ ના રે ભગતારા માપે કરો
અરે ભક્તરાજ આટલી કષ્ટી વેઠી દ્વારકા સુધી આવવાના કારણ શું છે? અરે મારા નાથ, આપ તો અંતરજામી છો, ત્રિલોકના નાથ છો, તો આપ સદા જાણો છો, છતાં મારા મુખે બોલાવો છો મારા નાથ. અરે હા, આપના મુખેથી સાંભળવા માંગુ છું. તો સાંભળો મારા નાથ, હું પાપી પેટે વાંજ્યો છું, એ મારો સ્વાર્થ છે. અને પરમારથની વાત કરું ને તો બાર ગૌ માથે ભેરવા નામનો રાક્ષસ પશુ પંખી કઈ રહેવા નતો દીધો. એટલા માટે મારા નાથ મારા આઈન સગુણ આવવું પડ્યું. બરોબર છે ભક્તરાજ. હે આદિ અમર રેડા લીના બેલા પુષ્પો આપો હે દૈયને બંધણીયામાં પધરા અમર રેડા લીના બેલા પુષ્પો આપો ये दयने बरनिये पदराव सेवा करो नव नव माज सती नागोल रे कुंवर जाल मेरे અરે ભક્તરાજ એક પુષ્પ આપતા આવડું ફરી કેમ ઉભા રહ્યો હતો? અરે મારા નાથ, હું કોઈ આવા પુત્રની લાલસી નથી આવ્યો મારા નાથ. જો તમારે પુત્ર આપવો હોય ને તો આપની સમાન અને ત્રિલોકમાં પૂજા એવો આપો મારા નાથ. આવા પુત્રની લાલસી હું નથી આવ્યો. બરાબર છે ભક્તરાજ. હેવત મેરે બાપુને દીકરા પર બો બને आज तने रे पिता ने पुत्र हूँ तमारो एवं अमर डलिना मीरा पुष्प यापो ये दई परणी हम बदराव सेवा करो नव नव मास कारण ए आવીને પ્રભુ કોટ રે અરે ભક્તરાજ હજુ કોઈ માગવાની ઈચ્છા હોય તો પણ માગી દો. અરે હા પ્રભુ, તમે કઈ તીર્થ અને કઈ તારીખે આવો એની કેમ ખબર પડે મારા નાથ? હિદ જબુદ 1661 સાલ ઓ જી રે જબુદ 1661 સાલ ભાદરવા દસમ કેરી રાતડી રે આવી તિથિ આવશે 11 ગુરુવાર ઓ જી રે રસ ગુરુવાર આવા ભાદરવા દસમ કેરી રાતડી રે અરે ભક્તરાજ હજુ કોઈ માગવાની ઈચ્છા હોય તો પણ માગી અરે દો. મારા નાથ, આપ આવો એની ખાતરી કેમ થાય માટે એની નિશાની આપો મારા નાથ. એવા મેલામાં પડશે રે કુમ કુમ પગલા રે એ જાણજો અહીંયા ના એ દાણ જાણજો અમારા અવતાર મેલ માં પડશે રે કુમ કુમ પગલા રે અરે હા ભક્તરાજ હજુ કોઈ માગવાની ઈચ્છા હોય તો પણ માગી દો. નહીં પ્રભુ, હવે એક છેલ્લી ઈચ્છા છે કે આપની એક રાસલીલા દેખાડી દો તો આ મનુષ્ય પાછું વળી જાય અહીંથી. બરોબર છે ભક્તરાજ. અરે હા, બધાને વચને બાંધી ગયો પણ હાથની જાણ મોટા ભાઈ બળદેવને નથી. તો લાય તારીને બોલાવું અને વચને બાંધી કપટ રચી અને સાથે લઈ જવું.
હે આજ કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. હે આવજો સોનલા હે મંદિર કનૈયો બોલાવે હળદારિયા આવજે રે. રાજ કનૈયો બોલાવે બળદેવ આવ્યા રે. આવ્યા સોનલા મંદિર રે એવા કનૈયો યાજ કનૈયો બોલાવે બળદેવ આવ્યા રે. અરે હા, અત્યારે મારા ભાઈએ લેલાટે પાટા બાંધ્યા છે, માટે લાવ પૂછી જવું લેલાટે પાટા શેના બાંધ્યા છે. હે આજે લેલાટે પાટા રે વિરલા શેના બાંધ્યા રે. એ તમને કોને માર્યા માર તમને શેના પડ્યા દુઃખ. આજે લેલાટે પાટા રે વિરલા શેના બાંધ્યા રે. હે આજે દેવોનો દુશ્મન વિરલા કોને જાગ્યો રે. ઈ રે પાપી ને હું તો ઠારે મારું રે. એ બધે બાલીઓ કહેવાય બધે વલધારી કહેવાય. આજે ઈ રે પાપી ને હું તો ઠારે મારું રે. એ જે ગાળ રે દીધી હોય તો બોસ કાબુ રે. બધે બાલીઓ કહેવાય બધે વલધારી કહેવાય. આજે ગાળ રે દીધી હોય તો જીવ કાબુ રે. આજે આંગળી રે સિંધી હોય તો પોસો કાબુ રે. એ બધે બાલીઓ કહેવાય બધે હલદારી કહેવાય. આજે આંગળી રે સિંધી હોય તો જીવ કાબુ રે. અરે વીરા, આવો તો દેવોનો દુશ્મન કોણ જાગ્યો છે જે મારા નાના ભાઈ ઉપર હાથ ઉપાડે. હે આજ લાડી લાંબા ગંદ મારા લાડ ક્યારે. હે આયા લાડુ જમણવન કા આજ લાડુ રે ના જમતા લાડી લાન ક્રોધ રે સડ્યા. હે એને માર્યા લાડુ કે રમાર લાડુ રે મારવાથી લે લાડ ફૂટિયા રે. હે આજે હટા રે બાટા રે વીરને તો ભગત ના બાંધ્યા. અરે વીરા, એ તારો ભગત નહીં પણ તારા હળદારી ભાઈ નો દુશ્મન છે, માટે એ દુશ્મન મને સોંપી દે વીરા. અરે નહીં વીરા, મારો ભક્ત હોય એ તારો પણ ભક્ત પણ ગણાય. અરે નહીં વીરા, તો જોઈ લે હળદારી ભાઈ માં કેટલી તાકાત છે. હે આજે હળ રે સડાવું મારા હાથથી રે. એ બધે બળી કહેવાય બધે હળદારી કહેવાય. આજે હળ રે સડાવું મારા હાથથી રે. હે આજે બંસી સડાવું મારા હાથથી રે. હે કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ માયાળુ કહેવાય. આજે બંસી સડાવું મારા હાથથી રે. આજે 999 નથી બંધ કરું રે. બધે બાળીઓ કહેવાય બધે હળદારી કહેવાય. આજે 999 નથી બંધ કરું રે. આજે 999 નદી ચાલુ રાખું રે.
હે કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ માયાળો કેવાય આજે 999 ના દિવસેથી રાખું રે એ જે આકાશ પાતાળ પૃથ્વી ભેગા કરું રે તે બાળીઓ કેવાય મોદે વાંદારી કેવાય આજે આકાશ પાતાળ બંને ભેગા કરું રે હે આજે આકાશ પાતાળ વીરા જુદા પાડું રે હે કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ માયાળો કેવાય આજે આકાશ પાતાળ વીરા જુદા રાખું રે આજે ચાંદો ને સૂરજ વિલા એક કરું રે એ બધે બાળીઓ કેવાય બધે વાંદારી કેવાય આજે ચાંદો ને સૂરજ વિલા એક કરું રે આજે ચાંદો તુરંત વીરા જુદા પાડું રે હે કૃષ્ણ માયાળો કેવાય કૃષ્ણ કનૈયો કેવાય આજે ચાંદો તુરંત વીરા જુદા પાડું રે આજે હળ રે મારી મળો હેઠો નાખું રે બધે બાળીઓ કેવાય બધે હળદારી કેવાય આજે હળ રે દાઢી મળો હેઠો નાખું રે આજે જગરો મારીને માણું સજે કરું રે હે કૃષ્ણ માયાળું કેવાય કૃષ્ણ કપટી કેવાય આજે જગરો મારીને માણું સજે કરું રે અરે હા વીરા ભાઈની ઋતુમાં હું મોટો અને તું નાનો પણ આજ મારી હાર છે ને તારી જીત છે વીરા અરે હા મોટા ભાઈ જો મારી જીત હોય તો આજ મને વચન આપો. અરે હા વીરા આ હાથો હાથ તને વચન છે વીરા અરે જોજે વીરા વચન દેતા પેલા 100 વાર વિચાર કરી લેજે. હે રઘુકુળ નીતિ સદા ચલી આયે પ્રાણ હી જાયે વચન ન જાયે રઘુકુળ નીતિ સદા ચલી આયે અરે વીરા રઘુકુળ નીતિ સદા ચલી આવી પ્રાણ જાય પણ વીરા વચન ના જાય. અરે હા મોટા ભાઈ તો જે તમે દુશ્મન ગણો છો ને એના જ ઘરે આપણે અવતાર ધારણ કરી વાંજ્યા મેણા ભાંગવાના છે. અરે વીરા આ તો તે કુવામાં ઉતારી વરતવા જાય. અરે વીરા તો આપકો વચન દીધેલા મિત્ય ગયા. હે આજે કુવામાં ઉતારી વિરલા વરત હવાજા વેલેરી કરવી તી વાત વેલેરી કરવી તી વાત કુવામાં ઉતારી વિરલા વરત હવાજા હે યા દે કુવા માયો તારી ન વીરા વરદ નથી રે વાડ્યા હે કરી વેલેરી વીર હલવા હાથ કુવા માયો તારી વીરા વરદ નથી રે વાડ્યા આજે પોકણ ગઢની પ્રજા વિરલા ગમતી નથી હારે આવો મારા વીર હારે આવો નાના ભાઈ પોકણ ગઢની પ્રજા વિરલા ગમતી નથી હે યા દે બોકણ ગઢની પડદા વીર હું સુંદર કરો
હે હારે આવી કૃષ્ણમાં આહાય પોકણ અડની બરદાવી રહું સુંદર કરો આજે પોકણ ગઢના રાજવીર લાગમતા નથી હારે આવો મારા વીર હારે આવો નાના બાઈ પોકણ ગઢના રાજવીર લાગમતા નથી હે આજે દ્વારિકાના રાજવીર મારા છોડી દે ને રે એ કરશું પોકણ ગઢ હમરા આજ દ્વારિકાના રાજવીર મારા છોડી રે દે ને આજે માતા હરે દેવકીજી વિરલા છોડી રહે દેવા થાવું માતા મિનળ દેવના બાળ થાવું માતા મિનળ દેવના બાળ માતા હરે દેવકીજી વીર મારે છોડી રહે દેવા હે યાદે બેની રે જો બંદરા વીર મારા છોડી દે ને રે એ થઈ જાન સગુણા નવી બેની રે જો બંદરા વીર મારા છોડી રે બેને આજે પિતા રે વાસુદેવ વિરલા છોડી રહે દેવા થાવું પિતા યજમલજી ના બાળ થાવું પિતા યજમલજી ના બાળ પિતા રે વાસુદેવ વિરલા છોડી રહે દેવા હે યાદે માતા રે દેવકી જી વીર મેં તો છોડી રે દીધા એ થાવું મારે મિનળ માય હનુમાન માતા એ દેવકી જી વીર માત છોડી રે દીધા આજે હળ ના હથિયાર વિરલા છોડી રહે દેવા લેવો મારે ભમર બાલો હાથ ધરવો ભમર બાલો હાથ હળ ના હથિયાર વિરલા છોડી રહે દીધા હે યાદે મધુરે મોરલી રે વીર મેં તો છોડી રે દીદી એ લેવા ભુજ મમર હાથ મધુ એ મોરલી રે વીર મેં તો છોડી રે દીદી અરે મોટા ભાઈ તો ચાલો આપણે ચાલતા થઈ ચાલો હે વા કૃષ્ણ અને બાલ રમે દળવણ મેલી નો હટજો એવા આવીને ઉભા રહ્યા વડલા હેઠજો એવો વડુલો વરસાયો સાતા મોતીડે તેથી બને માઈ દળવણ મેલી
દોટજો એવો આવીને ઉભા રહ્યા ગાયું ના ગોદ રે એ ગાયું ના ગોવાળ તું છો મારો વીર જો એવો મારા ગણો બતાવો પોકણા ગઢ શેરના મારા ગણના પૂછનારા તમે શું મારા વીર જો એવો મારા ગણો બતાવો પોકરણ શેરનો ડાબો મારે કબીરા દુવર કામાં જાય જો એવો જમણો રે મારે ગડો ભોગરણ શેરનો તતી બને ભાઈ દળવણ મેલી ડોટજો એવો આવીને ઉબાર્યા ગુવન કાઠડે હે પાદરની પણ હરી તું છો મારી બેન જો એવો માર ગણો બતાવો પોકણ ગઢ શેરનો તમે સો મારા પૂછનારા તમે સો મારા વીર જો એવો મારા ઘરે બતાવો પોકરણ શેરના એવો ડાબો માર ગવીર દુવરિયામાં જાય જો એવો જમડો રે માર ગડો પોકરણ ઝેરનો તતી બને માય દળવણ મેલી ડોટજો એવો આવીને ઉબાર્યા ગમના પાદરે અરે મોટા ભાઈ તમે ચાલતા થાવ તો મારી પાછળ પાછળ હું આવું છું. અરે બહુ સારું. યાદ લીલા રે ગોડા ન પલાણ માંડવા રે હે યા જય રામ રે અવતારમાં રાવણ મહારિયો રે હે કર્યો મેં તો રાવણ નો હાર રામ રે અવતારમાં રાવણ મહારિયો રે એવા કૃષ્ણ અવતારમાં મમ કંસ મહારિયો રે હે કર્યો મેં તો મામા કંસ હંસાર કૃષ્ણ અવતારમાં મમ કંસ મહારિયો રે એવા રામદેવ અવતારમાં મેરવાન મહારજુ રે હે કરશું મેરવાના હાથ હાર યુદરશું હોમી કે રમાર અમરે અવતારમાં મેરવાન મહારજુ રે
હલો હલો અત્યારે રામાપીરનો જન્મ થાય છે, તો જેને બૂટ ચંપલ પહેર્યા એ કાઢી નાખજો, ભેટ વાળી હોય છોડી નાખજો. હલો હે પકડિયા બકરા સારે હરજી બાટી પાકડિયા બકરા સારે રે. હે પાકડિયા બકરા સારે હરજી બાટી પાકડિયા બકરા સારે રે. હે પાદર ના ખેતર બેળે હરજી બાટી પાદર ના ખેતર બેળે રે. હે ખીજડો ને લીંબડો પાડે હરજી બાટી ખીજડો ને લીંબડો પાડે રે. અરે હા, અત્યારે બધા બકરા સારીનું થાકી ગયો, ખરો તડકો થયો છે, તો લાય થોડુંક ભોજન કરી લઉં અને વિસામો પણ કરી લઉં. અરે હરજી મારે પાણી પીવું છે. અરે હા, પાણી તો હું આમાં ભરી લાયો તો, પણ એ તો હું પી ગયો. એ તું રે હરજીડા વીરા, તું રે હરજીડા વીરા, જૂઠું મત બોલ માં. સામે તલાવડી માં જળગણા હોય વીરા, જળગણા હોય, જળ રે પીવરાવી મારી તરસુ રે મટાળ વીરા, તરસુ રે મટાળ. કટ્ટર લઈને હરજી જળ ભરવા હાલ્યો, કટ્ટર લઈને હરજી જળ ભરવા હાલ્યો. કોબલે ને તોબલે ભરે હરજી બાટી, કોબલે ને તોબલે ભરે રે. જળ ભરીને પાછો આયો હરજી બાટી, જળ ભરીને પાછો આયો રે. અરે લે બાળક, આ પાણી પી લે. અરે હરજી થોડું પાણી તું પણ પી. અરે હરજી હવે મારે દૂધ પીવું છે. અરે હા, બધા બકરા પાકડા સારું છું, તો દૂધ ક્યાંથી લાવી દઉં? એ તું રે હરજીડા વીરા, તું રે હરજીડા વીરા, જૂઠું મત બોલ માં. સામી બકાલડી માં દૂધ ઘણા હોય વીરા, દૂધ ઘણા હોય, દૂધ રે પીવરાવી મારી બુકુ રે મટાળ વીરા, બુકુ રે મટાળ. કટ્ટર લઈને હરજી દૂધ દોવા હાલ્યો, કટ્ટર લઈને હરજી દૂધ દોવા હાલ્યો. છેડ ગમ દોવે હરજી બાટી, છેડ ગમ દોવે રે. દૂધ દોઈને પછો આયો હરજી બાટી, દૂધ દોઈને પછો આયો રે. અરે લે બાળક, આ દૂધ પી લે. અરે હરજી થોડુંક દૂધ તું પણ પી. અરે હા, આ બાળક કઈક ચમત્કારી એવું લાગે છે. બધા સમુદ્ર ખાલી હતા તો પણ સમુદ્રમાં પાણી આવ્યું. બધા બકરાઓ પાકડા સારું છું, છતાંય પણ દૂધ આવ્યું. તો લાય આ બાળકને પૂછી જોવું ક્યાંથી આવે છે અને ક્યાં જઈ રહ્યા છે, શું એના માતા પિતાનું નામ છે. અરે બાળક, ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો, અને શું તમારા માતા પિતાનું નામ છે? એ દ્વારિકાથી આવું છું ને પોકરણગઢ માં જાઉં છું.
હે દ્વારિકાથી આવું છું ને પોકરણગઢમાં જાઉં છું. હે માતા મેલણ દેવ છે ને પિતા યજમલ રાય છે. હે વીરા વીર રમદેવ છે ને રામદેવ મારું નામ છે. અરે હા બાળક, જો તમે દ્વારકાથી આવતા હોય તો આજ મારી ઝૂંપડી આવવું પડશે. અરે નહીં હરજી, મારે પોકરણગઢના રાજા અજમલના ઘેરે અવતાર ધારણ કરી વાંજ્યા મેળા ભાંગવાના છે, માટે તારી ઝૂંપડીએ પછી ક્યારેક આવી. હે આવો તો યાજ ને યાજ પ્રભુ મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ પ્રભુ મારી ઝૂંપડીએ. આવો તો યાજ ને યાજ મારી ઝૂંપડીએ. હે ઊંચા ઊંચા મેલ નથી નથી રે ટારિયું. આરસ પણ પ્રભુ નથી રે પગથિયા. ખડ રીતે ઝૂંપડી હોય મારી ઝૂંપડીએ. બત્રીસ ભાતના નથી રે ભજનિયા. 32 ભાતના નથી રે ભજનિયા. ટાઢો તે ટુકડો હોય મારી ઝૂંપડીએ. આવો તો યાજ ને યાજ મારી ઝૂંપડીએ. કાલ કેરો વાયદો પ્રભુ એમ નથી કરતા. કાલ કેરો વાયદો પ્રભુ એમ નથી કરતા. આવો તો યાજ ને યાજ મારી ઝૂંપડીએ. અરે તારે જે કોઈ માગવું હોય તું માગી લે બેટા. અરે પ્રભુ, જો તમે માગવાનું કીધું છે તો મને સદાય તમારી સાથે રાખો. બોલે હરી. હલો. અરે દાસી, આ પહેલા બાળકનો જન્મ થયો છે તો એનું ધ્યાન રાખજે. ગૌશાળાની અંદર હું ગાયોને નિરણ કરવા જાઉં છું. ચૂલે ઉકળતી પણ દેખ છે, એનું પણ તું ધ્યાન રાખજે. અરે હા, મારી માં તો સુલેર ઉપરથી ડેગ મૂકી જાય છે. લાય ડેગ ઉગલતા અને મેલમાં કુમકુમના પગલા પાડો. હે યાદ મેલ માં બાડો રે ગુમ ગુમ પગલા રે. હે જાણજો આયના હે દાણ જાણજો ઈશ્વર ના અવતાર બેલ માં બાડો રે ગુમ ગુમ પગલા રે.
એક બાળકનો જન્મ થઈ ગયો હશે ને બીજું બાળક આવીને પોટી ગયું છે, તો લાય હાલને હાલ રાજમાં ખબર આપું. આજે દાસી ના બોલાયા રાજમાતા આવજો રે. આવજો પોતાના રંગ મેલ દાસી ના બોલાયા રાજમાતા આવજો રે. હવિયા પોતાના રંગ મેલ દાસી રે બોલાવે રાજમાતા આવી અરે. અરે દાસી, રાજની અંદર અત્યારે બોલાવવાનું કારણ? અરે આ પારણે આવીને બીજું બાળક પણ પોડી. અરે હા દાસી, તો હાલ ને હાલ રાજમાં પણ ખબર આવી. અરે બહુ સારું. હિયા જે દાસી રે બોલાવે રાજા પર ધણિયા આવે જો રે. હિયા આવજો પોતાના રંગ મેલ દાસી રે બોલાવે રાજા પર ધણિયા આવે જો રે. અરે હા, મને અત્યારે રાજમાં શું કામ બોલાયો છે? અરે સ્વામિનાથ, બંને કુંવરનો જન્મ થઈ ગયો છે, ચૂલે ઉગતી દેગ ઉતારી છે અને મહેલની અંદર કુમકુમ પગલા જણાય છે. આ વિશે જાણતા હોય તો મને કહો. અરે હા સતી, આ તો મારી ભક્તિનું ફળ છે. માટે આપણા પોકરણગઢની અંદર ફૂલડા ઉડાડો અને સાંકરો વેસાવો, કારણ કે આ તો રાજા અજમલની ભક્તિનું ફળ પાક્યું છે સતી. અરે બહુ સારું. શાગાભાઈ જેમની માનતા છે ખ્યાલ રબડવાની, એ શાગાભાઈ આરતી ઉતારવા માટે આવતા રહે.